સ્થિર નહીં આવરદા થોડી, સ્થિર નહીં આવરદા થોડી, સ્થિર નહીં આવરદા થોડી, રે સ્થિર નહીં આવરદા થોડી, રે તુચ્છ જાણીને આશા તોડી, મેં જગના જીવન સાથે જોડી, રે સગપણ હરિવર નું સાચું, રે સગપણ હરિવર નું સાચું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. આ સંસારમાં કંઈ પણ સ્થિર નથી. જે પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ એ પણ કાયમને માટે ગતિશીલ છે. એ પોતે ફરે છે અને ફરતા ફરતા સૂર્યની આસપાસ ફરે છે. માટે સઘળો સંસાર પરિવર્તનશીલ છે. એ નદીના વહેતા પાણી જેવો છે. તમે ક્યારેય એક જ પાણીમાં સ્નાન નહીં કરી શકો. હંમેશા જુદા નવા પાણીમાં જ સ્નાન કરશો. આમ સઘળું વિશ્વ પરિવર્તન પામે છે. તેમ આપણે પણ આ વિશ્વના એક અંશ છીએ. માટે આપણું જીવન પણ હંમેશા ગતિશીલ જ રહે છે. જન્મે, મોટો થાય, ઘરડો થાય અને મૃત્યુ પામે. સ્વામી કહે છે કે રે સ્થિર નહીં આવરદા થોડી. એટલે આપણું જે અસ્તિત્વ છે એ સ્થિર નથી. અને આવરદા એટલે આપણું જે આયુષ્ય છે એ થોડું છે. તો આ વાતને સમજાવતા એક પદ છે. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લઈ આવ્યા, શું લઈ જાવું સાથેજી. પ્રભાતે ફૂલડિયા ફૂલે, સાંજે તે કરમાશેજી. પ્રભાતે ફૂલડિયા ફૂલે, સાંજે તે કરમાશેજી. નિત્ય બાગમાં નવીન કળિયો, નિત્ય બાગમાં નવીન કળિયો, ખીલીને ખરી જાશેજી. આવ્યા ત્યારે શું લઈ આવ્યા, શું લઈ જાવું સાથેજી. જન્મ્યા પહેલા જગતનો તું, મોવા પાછળ નથી જી. જન્મ્યા પહેલા જગતનો તું, મોવા પાછળ નથી જી. વચમાં વળગ્યું જુઠ્ઠા જેવું, વચમાં વળગ્યું જુઠ્ઠા જેવું,
કવિ કહે છે કથીજી, આવ્યા ત્યારે શું લઈ આવ્યા, શું લઈ જાવું સાથેજી. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી. કેટલી સરસ વાત સમજાવી કે સ્વામી કહે છે ને કે રે સ્થિર નહીં આવરદા થોડી, તો જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી. મનુષ્યનો જ્યારે જન્મ થાય છે ત્યારથી જ એનું મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે. એ જન્મે છે ત્યારથી જ એની ગતિ મૃત્યુ તરફ થાય છે. એ કહે છે આવ્યા ત્યારે શું લઈ આવ્યા, શું લઈ જાવું સાથેજી. જ્યારે માણસ જન્મ પામે છે ત્યારે ખાલી હાથે આવે છે અને જાય છે ત્યારે પણ ખાલી હાથે જાય છે. પ્રભાતે ફૂલડિયા ફૂલે, સાંજે તે કરમાશેજી. જેમ બાગ હોય, નિત્ય બાગમાં નવીન કળીઓ ખીલીને ખરી જાશેજી. તો સવાર થાય અને બધા બાગની અંદર કળીઓ હોય, રોજ જે ખીલે અને ફૂલ થાય, અને સાંજ પડે એ ફૂલ કરમાઈ જાય છે. એટલે આખું જે એનું અસ્તિત્વ એ વહેલી સવારથી સાંજ સુધીનું હોય છે. એમ આપણો જન્મ થાય, આપણે મોટા થઈએ અને પછી આપણો ઉત્તરાવસ્થા આવે, એવી રીતના આખા અનિત્ય જગતની સાથે આપણું એક ડીલિંગ થાય છે. છેલ્લે એક બહુ સરસ વાત સમજાવી કે જન્મ્યા પહેલાં જગત નહોતું, મોવા પાછળ નથી જી. આ જીવ જ્યારે જન્મ્યો એ પહેલાં એનું જગત જુદું હતું. એના જે સંબંધો જુદા જુદા તત્વો સાથે હતા. જેવો એનો જન્મ થાય છે એટલે એના સંબંધો ફરી જાય છે, એની દુનિયા બદલાય છે. એટલે એના માટે જન્મ્યા પહેલાં કોઈ પણ એના સંબંધી નહોતા, કોઈ પણ સાથે એનો ઘરોબો નહોતો. એ પહેલાં કશું હતું નહીં. એ જ્યારે જન્મે છે ત્યાર પછી જ એના બધા ટાઈપ્સ થાય છે. એ જન્મ્યા પહેલાં કશું નહોતું, મોવા પાછળ નથી જી. જ્યારે મૃત્યુ પામે ત્યાર પછી પણ બધા જે સંબંધો જે જોડાયેલા હોય એ બધા સંબંધો એક પછી એક તૂટી જાય છે. વચમાં વળગ્યું જુઠ્ઠા જેવું. એટલે જે જન્મ અને મૃત્યુની વચ્ચેનો જે સમય છે એ એમ કહે છે જુઠ્ઠા જેવું છે. એની અંદર એ અસત્યના સ્ફિયરમાં આપણે ફરીએ છીએ. જુઠ્ઠી વસ્તુ સાથે આપણે કાયમ ડીલ કરીએ છીએ. જે આપણું કાયમને માટે કોઈ થવાનું નથી એની સાથે આપણે સ્નેહના તંતુઓ બાંધીને બેસી ગયા. જે લક્ષ્મી આપણી થવાની નથી એની અંદર આપણે આસક્તિ કરી. જે બંગલો બાંધ્યો, મોટર લાવ્યા, ખેતીવાડી કરી, આ બધી વસ્તુ જન્મથી મૃત્યુ સુધીની અંદર વચ્ચેનો જે સ્પાન છે એમાં આપણે એ વસ્તુઓને આપણે ભોગવીએ છીએ, પરંતુ એ આપણી સાથે ચાલતી નથી. ઉલટાનું એ બંધન કરતા થાય છે અને કલ્યાણના માર્ગમાંથી પાડનારી છે. એટલે વચમાં વળગ્યું જુઠ્ઠા જેવું. એટલે જન્મીને આપણે મૃત્યુ પામીએ ત્યાં સુધી જે પદાર્થ સાથે આપણે ડીલ કરીએ છીએ એ બધી અસત્ય વસ્તુ છે. એટલે સત્સંગી જીવનમાં પણ ઉલ્લેખ છે. સત્સંગી જીવન ગ્રંથ કહે છે કે સવારે રાંધેલું અન્ન સાંજે બગડી જાય છે, ફેંકી દેવું પડે છે. તો એવા અન્નમાંથી પુષ્ટ થયેલું શરીર નિત્ય ક્યાંથી હોય? આમ આપણું આયુષ્ય સ્થિર નથી અને એ ઘણું જ અલ્પ છે, થોડું છે. આ સંસારમાં જન્મ પામીને આપણે આપણા જીવનના લેખા જોખા પૂરા કરવામાં જ આપણો સમય ક્યાં જતો રહે છે એની પણ આપણને ખબર નથી પડતી. માટે જે મનુષ્ય જીવનમાં આપણી ક્ષણો ઘણી બધી બિનજરૂરિયાત વસ્તુઓને જાણવામાં, માણવામાં, સમજવામાં વહી જાય છે, જે ઘણી તુચ્છ હોય છે. આપણા જીવનમાં આપણે જે વસ્તુ માટે ચિંતા કરીએ છીએ એનો
જો આપણે પાછા વળીને વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે આપણા જીવનમાં જેને માટે આપણે ચિંતા કરી હતી તે બધી ચિંતાના કારણના મૂળમાં કોઈ એવી મહાન વસ્તુ જોવા નહીં મળે કે જેના માટે આપણે ચિંતા કરી હતી. આપણે ફક્ત ને ફક્ત મારા પૈસા પડી ગયા, ધંધામાં ખોટ ગઈ, મને કોઈ સાંભળતું નથી, મારી નોકરીમાં પ્રમોશન નથી મળતું, આવી વાતો માટે જ ચિંતા કરીએ છીએ. પરંતુ કોઈ દિવસ આજે માળા ના થઈ, માનસી પૂજા ના થઈ, આજે વચનામૃત ના વંચાયું, મંદિરે ના જવાયું, આવી કોઈ વાતની ચિંતા આપણને નથી થતી. અને ચિંતા ફક્ત ને ફક્ત તુચ્છ વસ્તુઓ માટે થાય છે. તો સ્વામી એ સમજાવે છે કે રે તુચ્છ જાણી આશા તોડી, આ સંસારની ધરાતલ પર જે પદાર્થનો આપણને યોગ થાય છે તે અનિત્ય છે, નાશવંત છે. માટે એ આપણા જીવનમાં સદાને માટે ટકી શકે તેમ ન હોવાથી એની આશા છોડીને ભગવાનમાં સ્થિર થવું એ હિતાવહ છે. માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મેં જગના જીવન સાથે જોડી, સમગ્ર જગતના કારણરૂપ જીવનરૂપ સ્વામિનારાયણ ભગવાન છે. અનેક જીવના પ્રેરક અને એને સુખ આપનારા સ્વામિનારાયણ ભગવાન છે. માટે આપણી બધી આશાઓની પૂર્તિ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ દ્વારા જ થવાની છે. આવી સમજણ રાખીને એમની મૂર્તિમાં સ્નેહ કરવો, એવી સમજણ સ્વામી આ પંક્તિમાં આપે છે. સ્વામી આગળ કહે છે, રે ફોગટ ફેરા નવ ફરીએ, રે પર ઘર પાણી શું ભરીએ, રે વરીએ તો નટવર જીને વરીએ, રે સગપણ હરિવર નું સાચું. લોક વ્યવહારમાં લગ્ન થાય એટલે મોહરામાં અગ્નિની સાક્ષીએ પતિ પત્ની ફેરા ફરે છે. એ ફેરા ફરે પછી બધા વડીલો સગાઓ એ નવદંપતિને આશીર્વાદ આપે છે કે અખંડ સૌભાગ્યવતી ભવ. પત્નીને કહે છે કે તારો સુહાગ અખંડ રહે, એટલે કે કાયમ રહે. પરંતુ આપણે વાસ્તવિકતા જોઈએ તો કેટલાનો સુહાગ અખંડ રહ્યો એ બધાને ખબર પડે છે. એ એક શુભ ભાવના છે, લાગણી છે, પરંતુ વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા તો બંને જીવના કર્મના ઋણાનુબંધ પૂરા થાય એટલે બંનેને એકબીજાથી છૂટા પડવું જ પડે છે. પતિ પત્ની લગ્ન મંડપમાં સાથે ફેરા ફર્યા, મનમાં એમ હતું કે અમે કાયમ એકબીજાની સાથે રહીશું, પરંતુ એ દિવા સ્વપ્ન હતું. કારણ વાસ્તવિકતા જુદી છે. માટે સ્વામી કહે છે કે રે ફોગટ ફેરા નવ ફરીએ. ફોગટ એટલે નકામું અને ફેરા એટલે પ્રયત્ન. આપણે સંસારમાં પંચ વિષયના સુખ પાછળ એકધારી દોટ મૂકીએ છીએ. કારણ આપણને એમ સમજાયું કે આ સુખ કાયમનું છે, પરંતુ એ અખંડ સૌભાગ્યવતીના મિથ્યા આશીર્વાદ જેવું જ છે. એ સુખ કાયમ ટકવાનું નથી. માટે એના માટે આપણે જે પ્રયત્ન કરીએ છીએ એ બધું ફોગટ છે, નકામું છે.
સ્વામી આગળ કહે છે કે રે પર ઘર પાણી શું ભરીએ. તો પહેલાંના જમાનામાં કૂવા પરથી પાણી લાવવાનું રહેતું. એ ગામની ભાગોળે કૂવો હોય ત્યાંથી હાથેથી પાણી ખેંચીને લાવવું પડતું. જે સ્ત્રી પાણી લાવે એને પણિયારી કહેવામાં આવતી. એ પણિયારી જે હોય તેને જેના ઘેરથી વેતન મળતું હોય તે ઘરનું જ પાણી ભરી લાવે, બીજાના ઘરનું પાણી ભરે નહીં. એ પર ઘર એટલે શું? તો આ દેહ ભગવાને આપ્યું, આપણને બુદ્ધિ ભગવાને આપી. તો એવા સ્વામિનારાયણ ભગવાનને મૂકીને આપણું દેહ અને આપણી બુદ્ધિ જગતના પદાર્થમાં વ્યવહારમાં જોડીને તેમાંથી સુખ ખોળવા પાછળ જ આપણે જે પ્રયત્નો કરીએ છીએ તે પર ઘેર પાણી ભરવા જેવું છે. જે ઘેરથી કાંઈ મળવાનું નથી તે ઘરનું પાણી ભરવાનો શું મતલબ? આ વાતને બીજી રીતે સમજીએ તો જે કંપની સારો પગાર આપતી હોય ત્યાં નોકરી કરાય, પરંતુ જે કંપનીમાંથી દોડિયું ના મળવાનું હોય, એટલે કે કાંઈ જ મળતું ના હોય એવી કંપનીના નોકરી કરવી એ મૂર્ખતા છે. માટે સ્વામી કહે છે કે રે વરીએ તો નટવરજીને વરીએ. તો જેને આ બ્રહ્માંડમાં સુખ નાખ્યું છે એવા ભગવાન સુખ સાગર છે, કરુણા સાગર છે, ભક્ત વત્સલ છે. આવા સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીને ભવપાર થવાય છે અને સર્વ સુખ સમૃદ્ધિએ સંપન્ન એવા અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. માટે જગતના પદાર્થો છે તેમાંથી સુખ અને શાંતિ મળશે એવી ઠગારી આશા રાખીને એ પદાર્થોની પ્રાપ્તિ પાછળ રચ્યા પચ્યા રહેવું, એમાં સમય બરબાદ કરવો એ પર ઘેર પાણી ભરવા જેવું છે. આપણા માલિક સ્વામિનારાયણ ભગવાન છે. એમણે જે કલ્યાણકારી આચાર સંહિતા બતાવી શિક્ષાપત્રીમાં, એ આ સત્સંગ એમની કંપની છે. એ સત્સંગ રૂપી કંપનીમાં ધર્મ નિયમ પાલન, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ઉપાસનાની દ્રઢતા રૂપી નોકરી કરીને અક્ષરધામની પ્રાપ્તિ કરવી એ આપણા જીવનનો ધ્યેય હોવો જોઈએ. તો સ્વામી આગળ લખે છે કે રે ભૂધર ભેટ્યા ભય ભાગો, રે ભૂધર ભેટ્યા ભય ભાગો, રે સહુ સાથે તોડ્યો ધાગો, એ રસિક રંગીલાથી રંગ લાગો, રે સગપણ હરિવર નું સાચું. તો આ જીવ કાળ, કર્મ, માયા અને યમદૂતના ભયથી કાયમ પીડાતો હોય છે. માણસ પાસે બધું જ હોવા છતાં એ અનેક પ્રકારના ભયથી ઘેરાયેલો રહેતો હોય છે. માટે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે નિર્ભય ચરણ છે નાથના. સ્વામિનારાયણ ભગવાનના ચરણનો આશ્રય કરવાથી સર્વ ભય થકી મુક્ત થવાય છે. રે ભૂદર ભેટ્યા ભય ભાગો. ભૂદર કહેતા સ્વામિનારાયણ ભગવાન, એમનો જેને ભેટો થયો એ જીવોના ભય દૂર થઈ ગયા. દાદા ખાચરને સ્વામિનારાયણ ભગવાનનો ભેટો થયો તો એમની અનેક પ્રકારના ભયથી રક્ષા થઈ. તેઓ ખૂબ નાના હતા અને એમનો ગરાસ મોટો હતો. એ ગરાસ આંચકી લેવા કેટલાય પ્રયત્ન થયા. મોટી મોટી ધાડ આવતી અને
ધીંગાણા થતા, દાદા ખાચરના ખેતરમાં જે અનાજ પાક્યું હોય તે ખડામાંથી ઘેર લઈ જવામાં પણ અનેક પ્રકારના વિઘ્નો આવતા, જીવ જોખમમાં મુકાય એવી પરિસ્થિતિ સર્જાઈ જતી. પરંતુ રામ રાખે તેને કોણ ચાખે. સ્વામિનારાયણ ભગવાન દાદાની રક્ષામાં ભગુજી, રતનજી જેવા પાર્ષદો અને અન્ય શૂરવીર કાઠી ભક્તોને સાથે રાખતા. માટે દાદા ખાચરને સ્વામિનારાયણ ભગવાનનો મેળાપ થવાથી સર્વ પ્રકારનો ભય દૂર થયો. આમ આપણે સંસારમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો દ્રઢ સંબંધ રાખીએ તો અનેક પ્રકારના ભયથી આપણી રક્ષા થાય છે. કારણ ભય એવી વસ્તુ છે જે માણસને અંદરથી સતાવે છે, માણસને દુર્બળ કરી નાખે છે, નિર્બળ કરી નાખે છે. પરંતુ એ ભય દૂર કરવા સ્વામી કહે છે એની જરૂર પડે છે. રે સૌ સાથે તોડ્યો ધાગો. ધાગો એટલે દોરો. માણસને 4 રોટલી, દાળ ભાત, શાક રોજે ખાવામાં જરૂર પડે ને એના માટે એ આખી જિંદગી કેટલો ઉદ્યમ કરે છે. એનું કારણ છે કે એ સ્નેહરૂપી ધાગાથી એના શરીરના સંબંધીઓ સાથે બંધાયેલો છે, જોડાયેલો છે. એ ધાગાનું બંધન એવું ખતરનાક હોય છે કે સામાન્ય લોક વ્યવહારમાં તો 8 કલાક કે 12 કલાકની નોકરી હોય તો આ તો 24 કલાકની નોકરી. એમાં સિક લીવ નહીં, કેઝ્યુઅલ લીવ નહીં. આ જીવનનો બોન્ડ અને પરિણામ સ્વરૂપે પ્રાપ્તિ શું? તો 184ના ફેરામાં ફરવાનું. આ એક સત્ય નઠોર વાસ્તવિકતા છે. જેણે જેણે એ ધાગો તોડ્યો એવા જીવને એ રસિક રંગીલાથી રંગ લાગ્યો. મતલબ જેમણે જેમણે સંસારના બંધનમાંથી મનને, બુદ્ધિને મુક્ત કરી તેવા જીવને સ્વામિનારાયણ ભગવાનનો રંગ લાગ્યો. અહીં યાદ રહે કે મન અને બુદ્ધિને એ ધાગાના બંધનમાંથી મુક્ત કરવાના છે. એના માટે જે પરણેલા હોય તેને છૂટાછેડા કરવાની જરૂર નથી. દાદા ખાચર, પર્વતભાઈ, સુરા ખાચર, જસુબા, શીતબા દેવી આ બધા ગૃહસ્થ હરિભક્તો હતા. પરંતુ એમના મન સ્વામિનારાયણ ભગવાન પરાયણ હતા અને એમની બુદ્ધિમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને એમના વચન દ્રઢ થયેલા હતા. તો એમના ઘેર શ્રીજી મહારાજે અનેક સમયા ઉત્સવો કર્યા. આની પાછળનું કોઈ કારણ હોય તો તે રસિક રંગીલા એવા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં એમને રંગ લાગ્યો હતો. કારણ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને બ્રહ્માનંદ સ્વામીએ 2 વિશેષણો આપ્યા છે, રસિક અને રંગીલા. એમની મૂર્તિ રસભરી હતી. એનામાં બધા રસ સમાયેલા હતા. શૃંગાર રસ, હાસ્ય રસ, કરુણા રસ, વીર રસ, અદ્ભુત રસ, ગંભીર રસ આદિ 9 રસ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાંથી અનુભવાય છે. તેમજ સંગીત, સાહિત્ય અને કલાનો અદ્ભુત સમન્વય સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં પણ હતો. સાહિત્યના અભ્યાસ માટે, કલાની સાધના માટે અને સંગીત શીખવવા માટે સંતોને શ્રીજી મહારાજ પ્રોત્સાહન આપતા. આમ એમના જીવનમાં અને એમના આચરણમાં વિવિધ રંગોનું આકર્ષણ હતું. એટલે રંગીલા શબ્દોથી સ્વામીએ અહીંયા ઉદ્બોધન કર્યું છે. એવા રસિક રંગીલા સ્વામિનારાયણ ભગવાનનો આપણને રંગ લાગવો જોઈએ એ આ પંક્તિનું હાર્દ છે.
અંતમાં સ્વામી લગે છે, રેવું જાણીને સગપણ કીધું, રેવું જાણીને સગપણ કીધું, રે મેણું શિર ઉપર લીધું, બ્રહ્માનંદનું કારજ સીધું, રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું, રે સગપણ હરિવરનું સાચું. સ્વામી કહે છે કે મેં સ્વામિનારાયણ ભગવાન સાથે જે સગપણ કર્યું છે એ બહુ જ સમજી વિચારીને કરેલું છે. અનેક પ્રકારની સમજણ અને અનેક પ્રકારના શુભ વિચારના અંતે કરેલું છે. એ જાણવામાં અગાઉની બધી પંક્તિઓનો હાર્દ સમજવો જોઈએ. એમાં 8 મુદ્દા સમાયેલા છે. તો જીવનમાં પહેલું, સ્વામિનારાયણ ભગવાન સાચા છે. 2, એમના સિવાય બીજું બધું ક્ષણભંગુર અને કાચું છે. 3, મનમાં બધું મિથ્યા માનીને બધેથી પ્રીતિ ટાળી નાખવી. 4, આ જગતમાં વરવા જેવા એક સ્વામિનારાયણ ભગવાન છે. 5, આ આયુષ્ય અલ્પ છે, માટે દેહ અને અન્ય પદાર્થ તુચ્છ જાણી એની આશા છોડીને જીવ પ્રાણી માત્રના જીવન સમાન શ્રીહરિમાં આશાઓને જોડવી. 6, ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજે સુખની કલ્પના કરીને ફોગટ ફેરા ફરવા નથી, પરંતુ સ્વામિનારાયણ ભગવાનનું શરણું સ્વીકારી એમનું ભજન કરવું છે. 7, સ્વામિનારાયણ ભગવાનનો મેળાપ થયો એટલે સર્વ ભય ટળી ગયા. 8, સૌ કુટુંબીથી સ્નેહનો ધાગો તોડીને સ્વામિનારાયણ ભગવાનનો રંગ લગાડવો. આટલા 8 મુદ્દાની જીવનમાં સમજણ સ્થિર કરીને સ્વામી કહે છે એમ અમે સ્વામિનારાયણ ભગવાનની ભગવી ચૂંદડી ઓઢી એટલે લોકોમાં સૌ અમને મુંડિયા, સ્વામિનારાયણિયા વગેરે વગેરે કહીને અમને મેણા ટોણા મારતા એને પણ અમે માથે ચડાવીને રે મેણું તે શિર પર લીધું, એને માથે ચડાવ્યા અને અજ્ઞાની લોકોની નિંદા, ત્રાસ, મશ્કરીને સહન કરીને સ્વામિનારાયણ ભગવાનનો અનેક જીવને નિશ્ચય કરાવ્યો. સંસારમાં કોઈ નાની નાની વાતમાં પણ મેણું મારે તો એ આપણાથી સહન થઈ શકતું નથી. અને સંસારમાં તો લેવડ દેવડનો સ્વાર્થ હોય છે, છતાં પણ કોઈ મેણું સાંભળવા માટે તૈયાર નથી. જ્યારે નંદ સંતો પરમાર્થી હતા, કેવળ આપવાની જ વાત હતી, છતાં પણ અનેક જીવના મેણા સહન કરીને સત્સંગ કરાવ્યો, માટે એમને ધન્ય છે. તો આપણે સત્સંગમાં અથવા કોઈ કુસંગી આપણને મેણું મારે તો તેને આપણે લક્ષમાં ન લેવું, ઉલટાનું બમણા ફોર્સથી ભજન કરવું. આવી સમજણ હોય તો જ બ્રહ્માનંદ સ્વામી છેલ્લી પંક્તિમાં કહે છે તેમ બ્રહ્માનંદનું કારજ સીધું, આપણું કારજ પાર પડે. કારજ એટલે જેના માટે આપણો જન્મ છે, જેના માટે આપણે સત્સંગમાં અતિશય દાખલો કર્યો છે, એ સ્વામિનારાયણ ભગવાનની
મૂર્તિનું સુખ આપણને પ્રાપ્ત થાય અને અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનની સમીપે રહીને એમની સેવાનું સુખ મળે, એ જ આપણી ધ્યેય પ્રાપ્તિ છે, જે આપણને પ્રાપ્ત થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.